વડોદરામાં સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા આયોજિત શિવજી કી સવારીને લઈને આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદમાં વિધાનસભાના દંડક સ્થાનિક ધારાસભ્યો મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમિતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે શિવજી કી સવારીને આ વખતે રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે આ વર્ષે શિવજી કી સવારીમાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે। યાત્રામાં સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગને પણ જોડવામાં આવશે, જેથી આ ધાર્મિક યાત્રાને ભવ્ય અને સાંસ્કૃતિક સ્વરૂપ મળી શકે। મેયરે વધુમાં જણાવ્યું હતું કે જેમ ગંગા મૈયા અને નર્મદા મૈયાની આરતી થાય છે, તેમ શિવજીની સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવશે। આગામી દિવસોમાં પાલિકા અને સમિતિ સાથે મળીને આયોજનને વધુ વિસ્તૃત કરવામાં આવશે, જે સમિતિએ તમામ શિવ ભક્તોની મોટી સંખ્યામાં યાત્રામાં જોડવા આહવાન કરવામાં આવ્યું છે। 15 તારીખને રવિવારના રોજ રણમુક્તેશ્વર મહાદેવથી 3:30 વાગે આરતી પૂજા કરી અને આ યાત્રા શરૂ કરવામાં આવશે। સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઊંચી શિવજીની સુવર્ણમંડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સન્મુખ એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આરતી થયા બાદ યાત્રા આગળ વધશે અને પરંપરાગત રીતે સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। સાથે સાથે શિવોત્સવના કાર્યક્રમના ભાગરૂપે આ વખતે શિવ ભક્તોના સહકારથી સુરસાગર ખાતે એક ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને એ પણ આપના માધ્યમથી અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું।